તરીકે હાજર છે. અને મજાની વાત એવી છે કે એમાં તમને મજા પડે છે. જે આપણે સુજો સાફોમાં ઘણી વાર કહેતા હોઈએ છે કે વાર્તા કહેવાની કળા છે, અને વાર્તા કહેવાતી હોય અને સંભળાતી હોય ત્યારે સાંભળનારને કોઈ જગ્યાએ કંટાળો ના આવવો જોઈએ. વાર્તા એવી રીતે કહેવાવી જોઈએ. તો આ વાર્તા એવી સરસ રીતે કહેવાય છે કે આટલું બધું એના લેયર સાથે ભાષા ચાલતી હોય, બોલી ચાલતી હોય, તળપદની મજા, ફ્લેવર જેને કહીએ ચાલતું હોય, તો પણ તમને કોઈ જગ્યાએ કંટાળો નથી આવતો ને વધારાનું નથી લાગતું. પણ એનું આકાશ છે ને એકદમ ખચિત છે, તારા ખચિત એકદમ કહીએ ને, કોઈ સ્પેસ છે જ નહીં અંદર, એટલી બધી ભરેલી છે જગ્યા, એટલી બધી ભાત છે અંદર. એટલે એ એવી એક વાત છે. અને મેં તો નોંધ્યા છે પણ આ બધા ઉદાહરણ સાથે પણ હું આ વાત કરી શકું છું. અને એક ગીત, ફિલ્મી ગીત પણ લઈ આવ્યો છે, સહેરા ક્યા દેખતે હો. અને પછી આજા આજા એ મને લાગે છે ક્યાં પેલું બાત. કિશોર કુમાર વાળું ગીત છે, જેને હું પહાડીના ગીત તરીકે જોઉં છું કે આજા એવું કઈક છે ને, એ કિશોર કુમારના ગીત વાળું ગીત હશે એવું મારું માનવું છે. મેરે દિલ ને પુકારા. હા હા, પણ એ કઈક હા બસ એ તો એ ગીત પછી નાયિકા કઈ પાછી આવતી નથી આવવાની. અને સાગરે કીધું એમ કરુણ છે વાર્તા. તો આ કેવી વાત છે કે આખું તમે એની બોલીના, વાર્તાના, ભાષાના ફ્લોમાં તમે તણાતા જાઓ, મજા પડતી જાય, તોય છેલ્લે છેલ્લે વાત પૂરી થતા સુધીમાં એક કરુણ ગુંટાતો જાય. તો બહુ આ એક જ આખી બહુ જ બહુ જ વાર્તા રસનો જે મામલો બને છે, વાર્તા કહેવાનો જે આખો મામલો બને છે, એ આ વાર્તામાં બહુ સરસ બન્યો છે. અને શક્તિને કેટલી બધી રીતે આપણે એમ ખુશ થઈને જ કેવું પડે કે ના મજા પડી ગઈ વાર્તાની. મારે છે ને એની વાર્તામાં એક જ પોઈન્ટ છે. દાખલા તરીકે એક સંવાદ છે કે ભરત એવું કે છે કે હરિરસ ખાટો થઈ ગયો, એમ કે ને એવું નાયિકાને તતડાવે છે ને એક દિવસ કે તું જસ્ટા ફ્રેન્ડ વાળું બધું જસ્ટ ફ્રેન્ડ વાળું રહેવા દે, બધું હરિરસ ખાટો થઈ ગયો છે, એમ કે ત્યાં મને વાર્તાકારનો પ્રવેશ અંદર દેખાઈ જાય છે. એવી એક જગ્યા તરત ઉડીને આંખે વળગે એવી છે. બાકી તો દાખલા સાથે, ઉદાહરણ સાથે કહી શકાય એવું છે કે વર કે હાહરિયા પર ડિપેન્ડ ન રહેવું પડે. ડિપેન્ડ ન રહેવું પડે એ જે અભિએ કીધું ને એ મુદ્દો છે કે આ ભાષા બહુ સરસ છે એની. પછી જે કહેવતો ટાઈપનું જે થોડું આવે છે એમાં બહુ સરસ એકદમ યાદ રહી જાય એવું ચિત્ર પેલું છે કે ઊભી થઈને ચાલવા માંડતી કૂતરીને જે ટીંગાઈને ગલુડિયું ધાવે, એવી રીતે પેલો અણિયો લટકેલો હોય બસમાં. એટલે ક્યાં બાત. આ બધું ખરું લઈ આવે છે. એટલે એની બહુ, એટલે એને છે ને કેવું જ છે બધું, આ બતાવું જ છે આપણને વાર્તાકારને. અને એમાં પાછી એક સાવ સરળ રીતે વાર્તા નથી કીધી. આ જે આપણને વાર્તા કહે છે કોણ છે? એ વાર્તાકાર નથી, એ પાછો જુદો નાયક છે. નાયક તમે એને કહી શકો કે નહીં, નાયક નથી, એ ભરતાની વાત કરે છે તમે. પણ એ છે પેલો બોલી વાળો, જે લેખક નથી. લેખક વાર્તા નથી કહી રહ્યા આપણને. વાર્તા તો આપણને પાછું બીજું જ કોઈ કહી રહ્યું છે. કોણ કહી રહ્યું છે આપણને ખબર નથી. એ ખબર નહીં, આપણી સામે બેસી ગયો છે આપણો કોઈ ગોઠિયો, અને આપણને એની તળપદમાં, બોલીમાં વાત કરી રહ્યો છે. એટલે આ એક શક્તિની જુદી વાત છે કે તમે આ વાર્તા જે કહી રહ્યો છે ને, એની પાસે આ બોલી જ બોલાવો, તળપદનું જ બધું એનું આખું ટેક્સચર છે ભાષાનું. અધરવાઇઝ આપણે એમ કહેતા હોઈએ છીએ કે લેખક જે છે એ તમારી લેખકની ભાષા જે છે એ કદાચ શિષ્ટ ભાષા હોય, પણ અહીં તો તમે એ નથી માંગી શકો એમ. અહીં તો તમને જે વાર્તા કહી રહ્યો છે ને, એ તળબોલીમાં જ, તળબોલી વાળો જ છે. એ આપણને ક્યાંય મળતો નથી, એ બસ કહી રહ્યો છે વાર્તા આપણને. અને એ આ ભરતાની વાર્તા આપણને કહીને જાય છે, અને ગોમતીની વાર્તા કહીને જાય છે. જેમ પેલું ગલુડિયા વાળું દ્રશ્ય યાદ રહી જાય છે, એવું પેલો પહોંચી વાળો ખાલીપો એ યાદ રહી જાય છે આપણને. જેને લીધે સાગર આપણને કરુણ છે એમ કે છે આ વાર્તા. તો એ જે પહોંચીનો જે પંજા ઉપર ડાઘ પડી જાય છે, કાંડા ઉપર, સોરી, એ કાંડા ઉપર જે ડાઘ રહી જાય છે પહોંચીનો, એ ડાઘ છેલ્લે આપણા મનમાં રહી જાય છે. અને એમાં અભિની જેમ તમે બિલકુલ એકેડેમિક થઈને વાત કરો અપેક્ષાઓ સાથે, તો તમને થોડુંક ફરક પડે. બાકી તો વાત એવી થાય છે કે ભરતાનો જે ખાલીપો છે એ આપણને ઘેરી વળે છે વાર્તા પૂરી થાય ત્યારે. એટલે એક નાનો અમથો મુદ્દો આ જ છે કે હરિરસ ખાટો થયો, એવું જે ભરત બોલે છે, એ ભરત નહીં પણ એ વાર્તાકાર બોલે છે. ને એ વાર્તાકાર ત્યાં એવી રીતે છે કે જે ભરત પણ નથી અને વાર્તા કહેનાર પણ નથી. એ બંનેને બાજુ પર મૂકીને વાર્તાકાર અંદર ઘૂસી ગયા હોય એવું એક ડાયલોગ છે. અને આટલો બધો ફ્લો હોય ત્યારે સ્પેસનો જે ઇસ્યુ છે, જે શક્તિએ મારી વાર્તામાં પણ કીધો,
અને મારે એની સાથે પર્સનલી પૂછવાનું બાકી રહે છે કે એક ફ્લોમાં વાર્તા બેસો લસરપટ્ટીની જેમ ને પૂરી થઈ જાય, એવી રીતે આ વાર્તા પણ એવી જ છે કે તમે બેસો અને પૂરી થઈ જાય. પણ સ્પેસનો એવો ઇસ્યુ આમાં મને લાગતો નથી, કારણ કે પૂરી થાય છે વાર્તા ત્યારે તમને એક પેલા પહોંચીના કાંડા પર પડેલા ડાઘા સાથે આપણને વાચકને છોડી જાય છે આ વાત. બસ આટલી વાત શરૂઆતમાં હું કરું, પછી કરીએ પાછા વાત. ઉદાહરણો હું આપી શકું છું, મેં નોંધ્યા છે, કારણ કે આ વાર્તા એટલી બધી છે ને, પેલી સીદી સૈયદની જાળી ટાઈપનું કંઈક નકશી છે, એટલી બધી છે કે તમારે પઢીને ડેન્સ છે, બહુ ડેન્સ છે. ડેન્સ છે. એટલે એની તળ બોલીની ફ્લેવર ના આવી ડેન્સ રીતે આવતી હોય તો મને વાંધો નથી. આપણે જે પ્રભુદાસમાં કે ડેન્સ ડાયાલાલ ડેન્સ કરતા નકશીકામ બહુ જ હોય છે એનું, એની વિશેષતા છે. નકશીકામ પણ મેં સીદી સૈયદની જાળી સરસ પણ કર્યું, કીધી. સરસ વાત કરી. સૈયદી સૈયદી. એટલે જે પ્રભુદાસની વાર્તામાં બોલી આવે છે ને, એમાં આપણને એવા પ્રશ્નો થાય છે. સરસ છે પ્રભુદાસની વાર્તાઓ પણ અમુક, પણ એમાં એવા પ્રશ્નો થાય છે કે એ બોલી જેને ખબર નથી એ વાંચે કેવી રીતે આ વાર્તા. પણ એ વસ્તુ અહીંયા એકદમ નિર્વાહ્ય છે કે જે બોલીનો તળ બોલીનો જે આખો ફ્લેવરનો જે મુદ્દો છે ને, આવી રીતે આવે તો મજા જ કરાવે આપણને. એટલે એ પણ શક્તિની આ વાર્તાનો વિશેષ છે. અને શક્તિ વાર્તાકાર તરીકે બહુ જોરદાર કાઠું આપણને દેખાય. આ વાર્તાકાર 3 જ વાર્તા લખીને બેઠો છે એવું આપણને સાચું ના લાગે, અથવા આ વાર્તાકારને કેમ વાર્તા હવે નથી લખવી એવું, કારણ કે એને કેટલું બધું અનુભવ છે. એ કેવી રીતે મેં 4 લખી, વાર્તાકાર હોવું જોઈએ ને. 3 4 નહીં વાર્તા, 4. એટલે એ તો મારા હિસાબે 3 એટલે 25% વાર્તા ઘટાડી નાખી તમે એની યાર. 100% ફરિયાદ કરવાનું મન થાય એવી વાર્તા છે. એટલે અને એનું મારી એનું જેવો સોરી મારી જેવો હા, એક પછી જ જો મેં કડક છેલ્લી વાત હાથે વિપુલભાઈ છેલ્લી સોરી વાત હું આપી દઉં માઇક. છેલ્લી વાત એવી છે કે આ વાર્તાકારને વાર્તાકાર પાસે હોવું જોઈએ ને એવું વિઝન છે, એટલી સરસ એની પાસે ઓબ્ઝર્વેશન્સ કેવા છે એની પાસે. આ બસનું કે આ માણસનું કે પાત્રોનું કે એ લોકોની વાતચીતનું, પેલી વક્તીથી વાળી ટીટોળી અંદર ઉછેરી છે ને, કેટલું બધું એનું કેટલું ઝીણું જોવાની એને સમજ છે. હવે આટલું બધું છે તો એ માણસને વાર્તા નથી લખવી. આપણે એમ માનીએ કે આટલો મેચ્યોર જે કલાકાર છે, સાહિત્યની અંદર આવી ગયેલો આપણો ભાષાકર્મી છે, એને આટલો બધો મેચ્યોર છે, તો એવી કઈ મેચ્યોરિટી છે કે જેને લીધે વાર્તા નહીં લખવાનું એને પસંદ કર્યું છે. એટલે આજે જો વાર્તા તરીકે આપણે વાત કરીએ છીએ તો શક્તિને એના ગાલ પર છે ને આંગળા પડી જવા જોઈએ આપણા, એવા લાફા મારો એને કે આ શું માથાકૂટ છે. ગાળો તો મળવી જ જોઈએ. હા, એટલે આપણે નવનીતભાઈની પરમિશનથી ગાળો આપીશું, પણ લાફા મારવા જોઈએ ફિઝિકલી. કોઈ ગાળો લાફા આપવાની જરૂર નથી. હા હા, બસ. એકચ્યુઅલી ખરેખર એની અંદર છે ને એક ડાયણ લેખે વાત નવ કરું છું નવ અત્યારે. તો એકચ્યુઅલી ડાયણ લેખે વાત કરું તો એકચ્યુઅલી એની અંદર 3-4 વાર્તાઓ પડી છે, અને એને ખરેખર લાફા કંઈ મારવાની જરૂર નથી, અને મેટર્નિટી હોમમાં જ દાખલ કરવાની જરૂર છે હવે. અને હું કડક હાથે ડાયણ તરીકે હું કામ લઈશ ને તો પેલા જોડિયા બાળકો કે ત્રેડિયા બાળકો કે ચતુર્થ બાળકો નથી જન્મતા, ચોડિયા, એવી રીતે મને લાગે છે કે 4 વાર્તાઓ તો હું જન્માવી શકીશ એમાં વર્ષમાં. વાહ વાહ. અને હું ક્યા એ વાત હે, રીતે ક્યા વાત હે. પાછળ પડી જ જવાનો છું એમ, એ રીતે. ગ્લવ બરોબર, કેમ કે ગ્લવ આ ચાલે જ નહીં ને. તમે એમ નહીં, 9 ગ્લવ્સ નો મહિના ઉપયોગ તમારે થઈ કરજો જાય જાની. ભાઈ, 9 માસ થઈ જાય અને છતાંય તો તમે વાર્તા પ્રસરાવો નહીં તો એ ન ચાલે એમ. એટલે આને કઈ સંબંધ નથી થયા કોઈ સાથે, એવું તો છે જ નહીં. આ ભાઈ ના, સંબંધ તો, આ વાર્તાકાર સંબંધ તો બાંધીને જ બેઠા છે. સંબંધ શબ્દ સાથેનો, તે આપણે શબ્દ સાથેનો બહુ હા, ઘનિષ્ઠ એની સંબંધ જ છે. વાત એની જ વાત ચાલે છે જાની, આપણે બરોબર. એની જ વાત ચાલે. અને જો કે મને લાગે છે કે જરાક એને આ કોલેજનું ભારણ ને આમ તેનું બધું હોઈ શકે. એવું કઈ ના પણ હોય યાર. હવે કોલેજમાં અધ્યાપકોને કઈ નથી હોતું યાર, વાર્તાઓ છે બધી. એવું તો સાવ ન કહેવાય. પણ મેં તો એને છે ને બહુ જ ખુલ્લું નિમંત્રણ આપેલું છે કે સમય લઈને તમે આવો, સહકુટુંબ મારે ત્યાં આવો અને રોકાવ, 5-15 દિવસ રોકાવ એમ, તમારી રજા કે વેકેશનની અનુકૂળતા હોય ને તો. અને
એ મારે ત્યાં રોકાવાની શરત એ જ થાય કે તમે રોકાઓ ને એ દરમિયાન તમારે એક વાર્તા લખવી પડે. પછી પેટ દબાયા કરશે તમારું જાની તમે રોકાવ એ એટલે. તો પેટ તો મારે દબાવવાનું હોય. અઘરું. હા એ જ કહું છું, શાંતિ તું રોકાઈશ ને એટલે પેટ દબાયા કરશે તારું. એટલે ના બહુ સરસ છે. તમારો ઉમળકો અને પ્રેમ આમાં બહુ જ દેખાય છે ને આપણે ચોક્કસ આશા રાખીએ કે એમાં મહેન્દ્રસિંહ જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત. તો બહુ સરસ મજાની વાત કરી. મને લાગે છે કે સાગરને કહેવું છે હવે. યસ, બધાએ કહ્યું એમ મહેન્દ્ર બાપુનું પણ સ્વાગત કરું છું. મિત્રો તો છે જ. બધાએ કહ્યું એમ કે ભાષા તો જબરદસ્ત છે યાર, આની કંઈક અનબિલીવેબલ છે કે આ જે બોલીનો જે રીતે ઉપયોગ કરે છે, જે રીતે રમાડે છે ભાષા સાથે, તો મને યાદ નથી કે કોઈ આવું આ બોલીમાં જયુ અને મહેન્દ્રસિંહે પણ વાર્તા લખી છે, જાની પણ લખે છે, પણ સરસ રીતે તો પણ એટલે આ બોલીમાં હજી એવું નર્મ મર્મથી વાત કરવાની હજી જે પોસિબિલિટી છે એ બચી છે એવું બી ખ્યાલ આવે. અને એટલે એક્સપ્લોર કર્યા જ કરી છે શક્તિને, જાણે નવા નવા માઇલસ્ટોન્સ બતાવે છે એમાં કે આ રીતે તમે કરી શકો. અને ઓબ્ઝર્વેશન્સ બધા સરસ છે એના, જેમ વિપુલભાઈએ કહ્યું એમ નાનું નાનું એટલું બધું છે કે શું વાત શું કરીએ. પણ આ પેલું એક છે કે કાચમાં જે આવે છે ને કે કાચથી વધારે કોણ બોલકું હોય છે એમ, એના જેવું છે. એટલે અને અમે કાલે જ વાત કરતા હતા કે હવે છે ને સોશિયલ કાર્ડનો ઉપયોગ કરવાનું ચલણ બહુ જ વધી ગયું છે બધે જ. એટલે એક સરસ ફેનોમેના ચીંધી છે, કેમ કે જે હું ગઈકાલે થોડા ટીચર્સ સાથે વાત કરતો હતો, ડિઝાઇન સ્કૂલમાં જે ટીચર્સ ભણાવે, તો બાળકો પણ છે ને કોક ને કોક આવું કાર્ડ રમ્યા કરે, સોશિયલ કાર્ડ, કાં તો હોમોસેક્સ્યુઆલિટીનું હોય, પછી મેન્ટલ હેલ્થનું કાર્ડ પણ છોકરાઓ બહુ રમતા હોય છે હવે, એન્ઝાયટી, ડિપ્રેશન, એટલે આ શબ્દો બોલવા મળે છે. એવું નથી, હું અંડરમાઇન નથી કરવા માંગતો આમાંનું કશું, કે જેન્યુઇન લોકો નહીં હોય, જે લોકો માનસિક બીમારીથી પીડાતા નહીં હોય, પણ આ એક સોશિયલ કાર્ડનો ઇસ્યુ જબરદસ્ત છે આપણી સમક્ષ કે હું સ્ત્રી છું એટલે મને આ લાભ મળવા જોઈએ. જે સરસ ચીંધી બતાવ્યું છે એને, કે આ એ પહેલેથી શીખી ગઈ હતી એ વસ્તુ. ગોન ગર્લ નામની મેં ફિલ્મ જોઈ છે, નવલકથા નથી વાંચી, એમાં પણ આ પ્રકારનું છે કે સ્ત્રી તરફી કાયદાઓનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, સ્કોપ છે એવો. એટલે એક જે ઘણા બધા એક વ્યાપક જે ઘટના છે આ જે સોશિયલ કાર્ડની, એનું એક સરસ અહીંયા મુકાઈ છે આપણી સમક્ષ. અને એમાં એ કહે છે, જે સરસ છે વાત આખી, કે ભાઈ સાહેબ પહેલા બૈરાને તો ચડવા દો, ખાલી 13 વર્ષની ઉંમરે તો પોતાના બૈરામાં ગણાઈને ઈ આવા કોણી મારીને બસુમાં ચડવાના લાભ લેતા શીખી ગઈ હતી. સાતમને મેળે શીતળા માના મંદિરે પણ આદમીના ઝુંડમાં આમ ઘેરો કરીને ઉભા રહે તો બિચારી બાયું હાલે ક્યાંથી, એમ વળકું કરીને બધાથી વહેલી દર્શન કરીને પાછી આવતી. એટલે સરસ છે આ આખું જે છે ને એ જ્યાં સુધી એ કેરેક્ટરમાં ચાલે છે ત્યાં સુધી આ વાર્તા બહુ સરસ ચાલે છે. બંનેના પાત્રો પણ બહુ સરસ છે. પણ છતાં બી હું થોડો અભિમન્યુ જોડે સંમત છું વિપુલભાઈ, કે કંઈક બાયસ હોય એવું લાગે છે આમાં મને પણ. અને મને પણ એવું લાગે છે, અને એનું મૂળ કારણ છે કે લેખકનો પ્રવેશ, સર્જકનો નહીં, લેખકનો પ્રવેશ. એ છે ને લેખકનો અનધિકૃત પ્રવેશ છે. લેખકનો પ્રવેશ બહુ, એટલે જ્યાં બાયસ હોય છે ને અભી, ત્યાં લેખકનો પ્રવેશ થઈ જ જાય છે. આવું છે. સાચી વાત. એટલે બાયસ થી કે સ્ટેન્ડ થી, જે અમે એકવાર હું ને વિપુલભાઈ વાત કરતા હતા કે લેખકને છે ને સ્ટેન્ડ લેવાનો કંટાળો જ આવવો જોઈએ. સર્જકની પાસે સહાનુભૂતિ નહીં હોય, સર્જક પાસે નિર્ભ્રાંતિ નહીં હોય, તો તમે અપેક્ષા કોની પાસે રાખો છો? મારો કહેવાનો મતલબ એ છે સારી વાત છે કે એ જીવનની સંકુલતાને જુએ છે,
એન્ટરટેનર્સ છે ને એ બધા સરળીકૃત કરીને સિમ્પ્લિફાઈ કરીને આખો મામલો તમારી સમક્ષ રજૂ કરશે. પણ જે આ જે ગજુ છે ને એ કલાકારનું જ છે. અને પર્ટિક્યુલરલી જે માનવ જીવનની માનવ સંબંધોની સંકુલતા તો છે ને, હું નથી માનતો કથા સાહિત્ય સિવાય કોઈ કરી શકે, કથા સાહિત્યમાં સારું કામ કરતા લોકો સિવાય. એટલે જો આપણે એ જો ચૂકીએ ને, કેમ કે સર્જક એવો વ્યક્તિ છે જે કે શોષક શોષિતની લીટી તાણતો નથી, તો એને ઉલટાવાની તો વાત છે જ નહીં. ક્યા વાત હે, ક્યા વાત હે. એને વાહ, એ બહુ સરસ. તાણતા બી નથી આવડતું, એને ઉલટાવાની વાત બહુ જ સરસ. નથી. એટલે હીરો વિલન જેવા કેરેક્ટર્સમાં તો એ પડે જ નહીં કોઈ દિવસ. સારો સર્જક એને ગમે જ નહીં આ. તો હમ. એ જે વાત થોડી થઈ રહી છે અહીંયા, એ મને ખૂંચે છે. પણ એમાં મને લેખકનો પ્રવેશ લાગે છે. હું ઉદાહરણ પણ આપું, એવી રીતે અધ્ધરતાલ વાત ના કરી શકું. તો એટલે એક જગ્યાએ છે ને જે મને થોડો પ્રવેશ લાગ્યો, એ તો પાછો કથકમાં જ છે. વિપુલભાઈ, હમ. જરા હા તમારી વાત હા હતી એટલે તમારી છે, તમારી જોડે વાત કરવી છે એટલે થોડી. એમાં એ કહે છે કે જ્યારે ગોમતી તો વિકાસ અને સુધારાની વાતોથી આગળ વધતી વધતી નેર હતી. એની આગળનું વાક્યથી વાંચું, સોરી. ભરત તો ઘાણીનો બળદ્યો, દોડે દોડે પણ ઠેરનો ઠેર. જ્યારે ગોમતી તો વિકાસ અને સુધારાની વાતોથી આગળ વધતી નેર હતી. હજી કટલીએ વાડિયું ને ખેતર પર ચીરો મૂકતા એણે ક્યાંય આગળ વધવાનું હતું. આવા ભરતા જેવા તો માર્ગમાં શ્રીફળના ભાવે મળતા હોય, અંદર પાણી છે કે નહીં એ ખકડાવીને ખરીદવાના. તો પેલું તો આપણે, વિપુલભાઈ તમે સંવાદની વાત કરતા હતા, આ તો સંવાદથી પણ આગળ. એટલે જે કથન છે એમાં એમણે આ અંકોડા જોડવાની કોઈ જરૂર નથી. એટલે આવી વાર્તામાં આ છે ને આપણને ખબર બી પડે કે આ એક એવું જબરદસ્ત જોખમ સ્થાન છે. અરે બાપુ, બિલકુલ બિલકુલ તમારી અનુકૂળતા. બાપુ નીકળે. એટલે આવી વાર્તામાં જોખમ સ્થાન છે કે તમે કમેન્ટ્રી પણ તમારે કરવી હોય તો તમારે બહુ સાચવીને કરવી પડે. જ્યારે સોશિયલ કમેન્ટ્રી પણ કરવાની છે ત્યારે તમારે આવી રીતે તારવી ના અપાય બને ત્યાં સુધી. આ બહુ જોખમી વસ્તુ છે એવું મને લાગે છે. કે એના કરતા જે પાત્રને જ્યાં સુધી બોલવા દીધા છે ને ત્યાં સુધી કશો વાંધો જ નથી. છતાંય મને એવું લાગે છે કે એક બે જગ્યાએ પાત્રના મુખે જે સંવાદ છે ને એ એમણે ભલે થોડા હળવા ટોનમાં કે થોડા મોકરી કે પ્લેફુલ ટોનમાં મૂક્યા હોય કે ભાઈ એમાં એ બોલે છે. ભરત, તમે તો કોઈ માણાની ફિલિંગ્સ નથી સમજી શકતા. અને એટલે આમાં ભાષા તો યાર એટલી અલ્ટિમેટ છે ને યાર, તમે મારું ઇન્સર્ટ કરો છો એટલે સખત મજા કરાઈ છે ભાષાની તો. અને બીજું બી હતું કંઈક આવું ઇંગ્લિશ વાળું. એટલે મેં કહ્યું યાર આપણે છે ને હિન્દીમાં આવું સાંભળતા હોય છે એને એ લોકો બહુ મજા કરે છે હિન્દી ફિલ્મી ગીતો વાળા. કન્ફ્યુઝિયા અને ફ્રસ્ટ્રેટિયા ગયા હો. પણ હજી આટલું સરસ, હું પોતે ઈર્ષા કરું છું આ પ્રકારના ભાષા કર્મની, કે હું નથી કરી શક્યો. કે ગામડામાં આવી રીતે ઇંગ્લિશ શબ્દો કેવા આવે છે ગામડાની બહુ બોલીમાં. અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. બહુ સરસ. હા એટલે એ છે ને એ આ કરી શક્યો છે. હું કહું ઇન્ટરસિટી કાસ્ટ, અરે બાપરે, મેં કહું આ તો ખરું છે યાર. એટલે ઇન્ટરસિટી કાસ્ટ. હા અરે એના સિવાય બી ઘણું જ આમ કે પાસિંજર ને, એટલે જોરદાર બધું ઇંગ્લિશ એટલે નાનું નાનું બહુ ભાષાની જ તો છે, જોરદાર. કાસ્ટ થી માંડીને બધાથી બહુ જ નાનું બહુ જ કામ લાઈફસ્ટાઈલમાં કર્યું. જવાય અમારી કઈ લાઈફસ્ટાઈલ, અમારી સોશલી ના બીજું બી કઈક હતું જોરદાર હતું. સોશલી પોઝિશન એ તો હતું જ, એના સિવાય બી એક હતું જોરદાર. એટલે તો મળે એટલે એટલું બધું છે કે હવે એની વાત થાય એવી નથી. પણ એ બી આપણે એની પણ વિગતે વાત કરી શકીએ, ખાલી ભાષા કર્મની એક વાર એટલું બધું છે એમાં. એટલે એ તો બહુ મજા કરાવે એવું છે. પણ એમાં એક સંવાદ બોલે છે કે ભરત, તમે તો કોઈ માણસની ફિલિંગ્સ જ સમજી નથી શકતા. શું આજની નારી ખાલી રસોડાની રાણી બનીને જ રહી જશે? શું એને કોઈ લાઈફસ્ટાઈલ? ધાણીપુર બોલતી ઘૂમતી વચ્ચે ભરતો બોલવા ફાંફા મારતો હતો. એમ નહીં, ઉભી રહે, એમ નહીં, પણ
શું નારીને આપણો સમાજ ક્યારે એનું સ્થાન નહીં આપે? નહીં એટલે નહીં એટલે નહીં જ તે આપે એમ એની સોશિયલી પોઝિશન. એટલે તમે બરાબર છે, એને તમે એનું કેરેક્ટર સરસ બિલ્ડ કર્યું છે ને એને કારણે એના મોઢે ડાયલોગ એવા જ લાગે છે. પણ મને તો એવું લાગે છે કે એને ખાલી આપણે એક સંવાદ તરીકે જોઈએ તો એમાં એમાં શું આ ભારતની હિન્દુસ્તાનની અત્યારની પરિસ્થિતિમાં એની વાતમાં ખોટું શું છે? મને તો કઈ હું એમાં યસ, મોકરી સિવાય બીજું આઈ કરું અગ્રી, આઈ અગ્રી. કે એ ટોન ભલે તમે મોકરીનો આપ્યો છે પણ ભાવકને તો એવું થાય છે કે યાર, એટલે પર્સનલી મને, હું ભાવક માટે વાત ના કરું પણ મને તો થાય છે કે આમાં શી ઇઝ નોટ રોંગ મે બી. કે પછી એક છે કે એક વાર તારી ડાયરીમાં લખી નાખ્યું જીગુ તારે જેવી, કે કઈ એક વાર તારી ડાયરીમાં લખી નાખ જીગુ તાર જેવી ઢીલી પૂછ્યું હોત ને તો અત્યાર સુધી 3 વાર લગ્ન ને 23 વાર વેવાળ થઈ ગયા હોત મારા. એમ ટાઈડ કે પરળી નોંધો નહીં થવાનું. પહેલા કાંઈક કરિયર ક્લિયર કર. એ કરિયર ઓરિએન્ટેડ હોવું કે એમ્બિશિયસ હોવું એ એવો દુર્ગુણ પણ મને નથી લાગતો જે આમાં આવા આ સંવાદમાં થોડો ચિતરવામાં આવ્યો છે. એ રીતે નારી તો નારાયણી ઈટીશી ઈટીશી એવું કહે છે એટલે એ લેખકને ભાવ છે. મને એવું લાગે છે કે આ સંવાદ હું એને એવી રીતે જોઉં છું કે હું એમાં જે લેખકનો ટોન છે ને એના કરતા જુદો ટોન પણ હું મારી રીતે એમાં ઉમેરી શકું છું અથવા વાંચી શકું છું. એટલે સાગર એક જ મિનિટ આ પ્રેમ લગ્ન, પ્રેમ 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 લગ્ન, લગ્ન, કરિયર અને આજની તારીખમાં બ્રેકઅપ્સ જેને આપણે કહીએ, તો વાર્તાકાર થોડાક જમાનાથી થોડાક આગળ છે કે એમણે જ્યારે વાર્તા લખી કે આપણે વાળુકળમાં વાંચી ત્યારે આ બ્રેકઅપ વાળો છે ને પોઈન્ટ હજુ આટલો બધો નતો, જે ફિલ્મમાં પણ ગીતમાં આવી ગયું, બ્રેકઅપ કર લિયા મેરે સૈયાજી સે આજ મેને બ્રેકઅપ કર લિયા. તો એ બ્રેકઅપ વાળો પોઈન્ટ છે ને એ કદાચ આજના સમયનું જે યુથ છે ને એને બહુ સરસ રીતે જોયેલું છે. આ કઈ આજની વાત નથી, બ્રેકઅપની ફિનોમિનલ કઈ આજની નથી. પહેલા આજથી 50 વર્ષ પહેલા પણ લોકોમાં આવી રીતે જ બ્રેકઅપ થતા, પણ એને આવી આટલી લાઇટલી ને આટલી પાર્ટ ઓફ લાઈફ લઈ લેવાની જે આજના યુથની જે વાત છે ને એ વાત પણ આમાં છે. આ વાર્તામાં બ્રેકઅપ એમ શું છે બ્રેકઅપ, તો એમાં બ્રેકઅપના ઘણા બધા કારણો છે. તમે શરૂઆતમાં કંઈક આકર્ષણ થયું, પહેલી વાર કોઈ છોકરી કોઈ છોકરાની સાથે વાત કરતી થઈ, પહેલી વાર કોઈ છોકરાએ છોકરીને મળી તો એ રિલેશનશિપ થઈ ગઈ. પણ પછી તરત જ ખબર પડે છે કે આ ગાડી આગળ જાય એવી નથી, આ સંઘ કાશીએ જાય એવો નથી. અને એ રિયલાઇઝેશન જે છે ને એ દરેક જમાનામાં દરેક જણને થતું. પણ એ વસ્તુ આજે બ્રેકઅપ તરીકે, બ્રેકઅપને પણ એક મુદ્દો છે, બહુ સરસ પોઈન્ટ છે આજના યુથનો. તો આ વાર્તાકાર એ બ્રેકઅપ વાળો પોઈન્ટ લઈ આવ્યા છે આ વાર્તામાં, કે જ્યારે એમણે આ વાર્તા લખી ત્યારે બ્રેકઅપ આવી રીતે સેલિબ્રેટ નહોતું કરવામાં આવતું, અથવા બ્રેકઅપની આવી રીતે વાતો નહોતી થતી. ત્યારે આ એટલે એ રીતે સર્જક છે ને થોડાક આગળ પણ છે કે બ્રેકઅપને પણ સેલિબ્રેટ કર્યું હોય ને એવી રીતે આ બ્રેકઅપની પણ વાર્તા છે આ. એટલે આ મને સાગરે કીધું એટલે મને યાદ આવ્યું કે કરિયર ઓરિએન્ટેડ હોવું એટલે બ્રેકઅપ થવાના કારણો આ જ બધા છે કે આપણી વચ્ચે મેચિંગ અથવા મિસમેચિંગના જે ઇશ્યુઝ છે એ જેવા તમે 2 કે 3 મીટિંગ્સ થાય તમારી અને તમે એકદમ ક્લિયર થાવ છો કે આપણા મેચિંગ્સ કેવા છે અને મિસમેચ કેવા છે આપણી વચ્ચે, અને પછી વાત આખી બ્રેકઅપમાં જતી રહે છે. તો એ બ્રેકઅપની પણ વાત આ વાર્તાકારે આ વાર્તામાં કરી છે. એટલે આ વાર્તા બ્રેકઅપની પણ વાર્તા છે. કે સાગર આગળ શું કહેતો? ના, મારી વાત લગભગ પૂરી થઈ ગઈ છે. એટલે મને ક્યાંક બસ એવું જ લાગે છે કે ક્યાંક લેખકનો પ્રવેશ થયો છે, પણ હું માનું છું કે બધું કઈ સંવાદ ના નિવારે તો પણ જે મેં એમને જે કથન દોરમાં એમનો જે પ્રવેશ થોડો થયો છે ને એ કદાચ એ ટાળી શકે તો ઠીક છે. બાકી તો એ એમની જગ્યા પર બરાબર જ છે. એમને કંઈક ફેનોમેનાની વાત કરવી હોય તો એમાં કશું ખોટું નથી. હું બિલકુલ આ વાર્તા આને કંઈક ચેન્જ કરવાની જરૂર નથી મને એવું લાગે છે, પણ ક્યાંક પ્રવેશ થઈ ગયો છે. ઇટ્સ ઓકે, જ્યારે ક્યારેક થાય અને આમ બહુ એના સૌંદર્યને પણ હાનિ નથી પહોંચતી, પણ ક્યાંક એવું ખબર નહીં, મને એવું લાગે છે કે ક્યાંક એ વાત સાચી છે. પણ એ જે કહે છે ને પાછા હુકમનું પાનું ઉતરી, એટલે આ બધા પાના જ ઉતરે છે. એના માટે આ બધા પાના જ છે. આ બધી વાતો એના માટે પાના જ છે. તો
કદાચ એ પાના ના હોય ને તો એની વાતો બધી સાવ જ ખોટી નથી એમ. આમાં આખી વાત ઇન્ટેન્શન પર જાય છે છેવટે, કે પેલીનો ઇન્ટેન્શન જ તોડવાનો છે આ પાના મૂકીને, એને સામેવાળાને ચિત્ત કરવાનો ઇન્ટેન્શન. એ જે ઈરાદો છે ને એ એ લેખક સરસ બહાર લાગે છે. પણ આપણે એને, મને એવું લાગે છે કે થોડી એ ગોમતીના પાત્રને વિલન ચિતરી બેઠા છે એવું મને લાગે છે. ખબર નહીં, હું કે એનો પક્ષ નથી લેવા માંગતો કે એ રીતે કે, પણ આવા પાત્રમાં છે ને, આવું સ્ટ્રેટ જેકેટ પાત્રમાં છે ને યાર, મને ઓછો રસ પડે. હું જ્યાં ક્લિયર કહી શકું કે આ વિક્ટિમ છે ને પિંકી આ કલ્પ્રિટ છે, મને ઓછી મજા આવે છે એવી વાતમાં, બંધ કર દે, મને પોતાને સર્જક તરીકે. પછી કર, એટલે બાકી બહુ સરસ વાર્તા છે. પછી કરજે. આટલું બધું કયા પછી હું એવું કહું છું, સરસ વાર્તા છે. પણ ઘણી એટલે બહુ આનંદ આપે એવી વાર્તા, અને આટલી ચર્ચા ખમી શકે એવી છે. જાની બહુ સરસ, મને બહુ જ આનંદ થયો કે મિત્રોએ બહુ ઊંડાણપૂર્વક આ વાર્તાની વાત કરી. આપણે દિવસે દિવસે જાણે કે વાર્તામાં ઉતરતા જતા હોઈએ એવું લાગે છે. બ્રેકઅપની કે એની વાત આવી ને એટલે મારા મનની અંદર અમુક અમુક ચરિત્રો ઘોળાતા હતા. એમાં શરૂઆત થતી હતી છે કે સરસ્વતી ચંદ્ર અને કુમુદથી. પછી મારા મનની અંદર કાળુ અને રાજુ આવ્યા. પછી મારી અંદર કાંજીનજી બી આવ્યા. વાહ વાહ. અને ખાસા પછી તો આવતા ગયા મારી અંદર ચંદા પણ આવ્યા ઈશ્વર પેટલી કરીને. તો અત્યારે હું જેના કેફમાં છું ત્યાં સુધી હું પહોંચ્યો. રાવજીની અશ્રુઘર અત્યારે હું માણી રહ્યો છું. તો છેક સત્યજીત એટલે સત્ય અને લલિતા ત્યાં સુધી આમ વિચારતો હતો. પણ પહેલા તો એ કહું કે આનો જે લેખક છે એ આ જમાનાને પૂરેપૂરો પ્રમાણતો હોય, જાણતો હોય એવો એક લેખક છે. વિદગ્ધ આ સર્જક છે. આ જમાનાનો છે, આ જમાનાને ઓળખે છે અને આ જમાનાને એને આપણી સામે રજૂ કરવો છે. મિત્રો ઘણી બધી વાત કરી દીધી એટલે એ બધી વાતોમાં તો નહીં પડું, પણ હું એ પ્રશ્ન મૂકું આપ સૌ આગળ કે આવી વાર્તાઓ એટલે કે આ પ્રકારની સ્ટોરી, આ પ્રકારની કથા આપણે અગાઉ વાંચી જ છે, ઘણી બધી વાંચી છે. મહેશ યાજ્ઞિકની ઘણી બધી વાર્તાઓ વાંચી છે, શરદ ઠાકરની વાર્તાઓ વાંચી છે, ગુલશન નંદાએ પણ આ પ્રકારની વાર્તાઓ લખી છે. તો આ વાર્તા કેમ આપણને એ બધા કરતા જુદી લાગે છે? આ વાર્તામાંનું એવું શું આપણે કાઢી નાખીએ તો એ વાર્તા બિલકુલ મહેશ યાજ્ઞિકે લખેલી, શરદ ઠાકરે લખેલી કે ઇવન કોઈ પણ એ રીતની જે વાર્તાઓ જે છાપાળવી વાર્તાઓ આપણે કહીએ એવી લખાય છે, એવી વાર્તા બની જાય. બરોબર? તો શું એવો શક્તિ આની અંદર સંભાર ભર્યો છે કે મેં જે નામ બોલ્યા ને એની કરતા સાવ અલગ પ્રકારની વાર્તા છે ને આ વાર્તા છે, આ શોર્ટ સ્ટોરી છે. તો હું હંમેશા કહેતો આવ્યો છું કે જેમ વાર્તાની અંદર કે કોઈ પણ સર્જનની અંદર દાર્શનિક પીઠિકા હોવી જોઈએ, હોય, એવી રીતે એક બીજી વસ્તુ પણ એની અંદર છે કે એની અંદર કથનાત્મકતા હોવી જોઈએ. કથનાત્મકતા એ બહુ મોટી વસ્તુ છે. આપણી વાર્તાને બિલકુલ અલગ ઓપ આપતી, અલગ તેજ આપતી એ આ કલા છે, કથનાત્મકતા.
વાર્તા રચાય છે એ એના કથનથી, વાર્તા બને છે એના કથનથી, વાર્તા ટકે છે એના કથનથી. તો મિત્રોએ જે કહ્યું કે વચ્ચે વચ્ચે શક્તિ આવી ગયો છે, એ હું કબૂલું છું કે વચ્ચે વચ્ચે આ શક્તિ કે આ લેખક છે આવી ગયા છે. પણ આ વાર્તા છે ને એ કોઈ કરતા કોઈ લેખક નથી કહી રહ્યા આપણને. આ વાર્તા આપણને કહેવાય રહી છે કોઈ એવા અનુભવી વ્યક્તિ દ્વારા કે આ બદલાતા જમાનાને એણે જાણ્યો છે કે કંઈક જાણવાનો પ્રયાસ કરે છે. હું તો હંમેશા કહેતો હોઉં છું કે વાર્તાની એક એવી શરત છે કે એની અંદર લેખક માટે તો કોઈ સ્ટેજ હોતું જ નથી, કોઈ મંચ હોતો જ નથી. વાહ વાહ વાહ, શું વાત છે. વાર્તાના મંચ ઉપર લેખક નો તો કોઈ સ્થાન જ નથી, એ તો આપણે સમજી જ ગયા છીએ. પણ ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે કહેવાતી વાર્તા હોય, આ વાર્તા છે ને એ આપણી સામે ટેક્સ રૂપે આવી છે ને, પણ આ વાર્તા ટેક્સ વાર્તા નથી. એમ આ વાર્તા છે ને એ શું કહીશું આપણે, કહેણી વાર્તા છે એમ કહીશું. એટલે આ સાંભળવાની વાર્તા છે, રજૂઆતની વાર્તા છે. અને એમાં ભરતો અને ગોમતી એ બંને જે રીતે એકબીજાની નિકટ આવે છે. નામ કેવું સરસ મજાનું ગાડી રાખ્યું, ગાડીનું નામ રાખ્યું ફકડાનાથ. ફકડાનાથ. અને આજના જે જુવાનિયાઓ આવી રીતે અપડાઉન કરતા હોય અને જેવી રીતે એકબીજાની આંખ મળતી હોય, બહુ સરસ રીતે. મને તો ઘણી ફેર છે ને, જો આ વાર્તાઓ હવે મને કાંઈ એવું લાગે છે કે હું કંઈક કરી બેહીશ એમ. કેમ કે કરી બેહીશ એટલા માટે કે આ મિત્રો આવી વાર્તાઓ લખે છે ને, તો વાંચી વાંચીને આવું મારું શેલ લોહી બળતું હોય છે. સત્ય કેટલી લાંબી લેખણે વાત કરી છે, કેટલી સરસ મજાની વાત કરી છે, અને છતાંય ક્યાંય કોઈ જગ્યાએ તમને કંટાળો ન આવે. આજની ભાષા, આજની જો મને બહુ મજા એ પડી કે કોઈ પણ સર્જક હોય એના ભોંયનું સંતાન હોય છે, બરોબર. શક્તિના ભોંયનું સંતાન છે ક્યારે ખબર પડે? આ જમાના પ્રમાણે વાંચીએ ને ત્યારે ખબર પડે. આખું ગોહિલવાળી પંખ, આખી ગોહિલવાળી બોડી, જાણે કે આમ આમ એની ઉપર છે ને 4 હાથ કરી દીધા છે બોલીએ. અને એ બોલી આજના જમાના પ્રમાણેની પાછી, જેમ સાગરે વાત કરી એની અંદર એ રીતના સ્લેંગ આવે, પણ એની સાથે એ રીતના અંગ્રેજી શબ્દો પણ આવે, એ રીતની લઢણ, એ રીતના એના કાકુઓ આવે. અને મેં તો એની અંદર છે ને અંડરલાઈન કરીને તાર્યું છે કે કેટલા બધા રૂઢિ પ્રયોગો એની અંદર એ લઈ આવ્યો છે, કેવી કહેવતો એની અંદર લઈ આવ્યો છે, કેવા બોલીના એ લય લહેકા અને કાકુઓ લઈ આવ્યો છે. આટલું બધું આવા નાના સર્જકની અંદર ભર્યું હોય, ઠાંસી ઠાંસીને ભર્યું હોય, મારી માટે તો બહુ આશ્ચર્યજનક છે. એટલે એ આ શક્તિસિંહ હોય, સાગર હોય કે અભિમન્યુ હોય, આ ત્રણે જોડાયા એટલે ત્રણેયનું નામ લઉં છું. પણ હવે ચાલો ને, મિત્ર છે એટલે રામનું પણ નામ લઈ લઈએ. રામ હોય, રામ કોણ? જય શ્રી રામ. તો આપણે અહીંયા વાત ત્યાં અટકાઈએ. આ રામને છે ને મારે હવે કંઈક પર્સનલી એને કંઈક કેવું પડશે. એને હું હંમેશા કહું છું, તું એટલો બધો બિઝી ન રહે, કેમ કે આ દુનિયામાં સૌથી બિઝી માણસ માત્ર નવનીત જાની છે, છતાંય તે દર રવિવારે છે 9 વાગ્યાની રાહ જોતો હોય. વાહ, એ તો બરાબર. એને સંબંધ જ બાંધવો નથી, પછી તમે કેવી રીતે સુવાવડ કરાવશો? નવનીતભાઈ સાગર, હું આજે જીએસએફસી માં છે ને દિવાળીમાં મને આજે પ્રેશર હતું કે ફર્સ્ટ શિપમાં આવી જતું, પણ હું નથી. હું સ્વીકારું છું, બિલકુલ વિપુલભાઈ, એ તો સવાલ જ નથી. આપણને ગમે જ છે, આપણે કોઈના પર કહેવા માટે નથી, પણ આ જગ્યાએ આવવું જ પડે. જે અભી કે છે ને એવું કે અઠવાડિયે 1.5 કલાક તમે નથી કાઢી શકતા યાર. કાલે ડિનર પત્યું ને પછી હું 1 વાગે આવ્યો અમારી પાર્ટીમાં. 4 વાગ્યા સુધી મેં વાર્તા વાંચીને આ બધી નોંધો તૈયાર કરી.
વાહ વાહ ના નવનીતભાઈ એટલે વાહ. એવું કઈ નહીં યાર, એવું નહીં ક્યાં વાત, એ શક્તિ એમાં હાથ ને, આ તો મારો પ્રેમ છે યાર વાર્તા માટે. ક્યાં આમાં પ્રેમ, કઈ સવાલ જ નથી ને, આપણે આમાં પ્રેમથી જ કઈ અહીંયા ભેગા. આપણે નથી એટલે સાગર કોઈના એમ કે માટે છે ને નથી કે કરતા, એને કોઈની સંબંધ નથી વાર્તા બાંધ્યો, માટે એવું નહીં. નથી સાગર. સાગર બધાએ આવું કર્યું હશે, હું કઈ ખાલી મારી વાત નથી કરતો આ રીતે. એટલે બધાએ એમ નહીં, હા હા રામ 100%. સાગર એમ કીધું કે રામને સંબંધ નથી બાંધવો, એવું નથી. સંબંધ બાંધી બેઠો છે ઓલરેડી, એવો ભાગતો ફરે છે, આપણે એને પકડવાનો છે, નકર એ છે ને હેરાન થઈ જશે. ગર્ભપાત કરાઈ દેશે, ગર્ભપાત કરાઈ દેશે ડાયન. ના આપણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ કે એવું ન થાય, કોઈ વાર્તા જન્મી આવે ચોક્કસ. પણ મને છે ને એ આ શક્તિની વાર્તા હંમેશા એ પણ યાદ આવતો રહ્યો, રામ. તમે બરાબર ઘણી ફેર ટ્રેક પર ચડી જાવ ને યાર હવે. એ રીતે રામ યાદ આવતો રહ્યો. ના આ વાર્તા મુદ્દે જ વાત કરું છું કે રામમાં જે કઈ ખૂટે છે ને, અથવા તો કોણ રામ રામ? પાસે જે અપેક્ષા રાખીએ છીએ એ શક્તિમાં પૂરી. જય શ્રી રામ. અરે સાંભળો એ યાર, શક્તિના વખાણ કરવા માટે રામની વાત કરે છે યાર, કોને? ના એવું નથી, કદાચ એ ક્યાંક આવી રીતે સાંભળે બાંભળે ને એનામાં કઈક કદાચ એવું સળવળાટ થાય અંદરનો. કોણ? જય શ્રી રામ. તો જમાના પ્રમાણેમાં પાછો હું આગળ વધું કે કેટલા બધા એને એના બોલીના, જે અમારી જેવા બોલીમાં મુદ્દો ઉડાઈ દીધો યાર, એ બોલતા હતા મુદ્દો ઉડાઈ દીધો તમે. સોરી રામ એવું કહેતા હતા, રામની રામમાં જે ખૂટે છે Sorry, શક્તિમાં જોવા મળે છે. બોલો જાની. રામનો ધક્કો એટલો બધો લાગે છે ને કે આ કોણ એ જતું નથી મનમાંથી, એટલે શું કરવાનું. બાકી સોરી નવનીતભાઈ, બોલો આવાજ છે બોલો. બધા, ના, આવાજ છે બધા. એ આપણા રામ દેશના બાબતે તો મને નાગરિકો મારા આવાજ છે. પત્નીએ પણ કહેલું છે કે આપણા તમે દેશના એનાથી છેટા નાગરિકો રહેજો. રામ માટે કોણ પૂછે છે, અલ્લાહ માટે કોણ, એવું પૂછી બતાવો. અલ્લાહ માટે કોણ એવું પૂછો, રામ માટે કોણ એવું શું પૂછો? સોરી બરોબર. જાની દુખી થશે. સોરી જાની. ના દુઃખી થવાની વાત નહીં, પણ બધા મિત્રો મળે ને એનો રાજીપો હોય છે. આજે વિપુલભાઈનો વિજયભાઈનો પણ ખાલીપો અહીંયા વર્તાય છે. હા, તો રામનો પથરો એટલો મોટો જ છે ને કે મોટા વમળો સર્જે. રામના નામે પથરા તરતા હતા, અહીં રામનો પથરો એવો પડે છે ને કે છપાક દઈને બધું હલી જાય. હલી જાય. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે બધા મિત્રો અહીંયા મળે ને તો સારું રહે, પણ ઓકે, હા, દરેકની અનુકૂળતા. સોરી તો પ્લીઝ એટલું કન્ટિન્યુ. બધું ખચિત ભાષા, મ્યુટ કરી દો વિપુલ. બોલી અહીંયા હું કહીશ કે એક પંથકની બોલી, એક પંથકનો મિજાજ, એક પંથકનો પરિવેશ અને એ પંથકની અભિવ્યક્તિ પૂરેપૂરા જાણે કે બોલીએ ચડીને અહીંયા આવ્યા છે. એટલે અહીં આ વાર્તાની મજા એ નથી કે કેવી રીતે ભરતાને ગોમતી જોડે લવ થયો કે લવ કરવામાં એ પડ્યો કે પછી એનું કેવી રીતે બ્રેકઅપ થયું. એ તો બહુ સાદી સીધી વાત છે, અને એ સાદી સીધી વાત અગાઉ મેં જે લેખકોના નામ કીધા એ લખી ગયા છે. એ કેટલી વાર્તાઓ આપણે વાંચી છે, પણ એ બધી વાર્તાઓ એ વાર્તાઓ નથી, આ વાર્તા છે. આ વાર્તા છે કે તમે એક સામાન્ય એવી કથા લઈને જ્યારે ચાલતા હો, એક સર્વને વિદિત હોય એવી કથા લઈને જ્યારે તમે ચાલતા હો, ત્યારે તમારે એની અંદર શું આપવું પડે છે, શું તમારે એની અંદર મૂકવું પડે છે. એ અહીંયા આ શક્તિએ આપણને કહી આપ્યું છે. નથી હોતું એવું શક્ય કે બધા પાસે એવા કોઈ પ્રસંગો કે એવી ઘટનાઓ હોય કે આપણને ચકાચૌંધ કરી મૂકે. તો અહીંયા આ વાર્તા દ્વારા તો હું એટલું શીખું છું કે કથા વસ્તુ ભલે ગમે એવું સાવ શુલ્લક હોય, સાવ નકામું હોય, પણ તમે એને તે બાથ ભરો, અને આવી બાથ ભરો. બ્રેકઅપની વાર્તાઓ તો ઘણી બધી થાય, આ રીતના પ્રેમમાં પડે, અપડાઉનિયા હોય એની તો ઘણી બધી. મને તો મફત ઓજાનો કાવ્ય સંગ્રહ યાદ આવે છે. અપડાઉન નામનો કાવ્ય સંગ્રહ છે. તો એ દરમિયાન આવું બધું થતું હોય છે, પણ આજના જમાનાના યુવક યુવતીઓ કેવી રીતે લાઈફને લઈ રહ્યા છે, શું લાઈફ છે એમની. અહીંયા ભરતો છે સામાન્ય ડ્રાઈવર, એક ફકડાનાથ,
ટ્રાન્સપોર્ટનો અને રોજનું એનું આવવું જોવું. અને પેલી ગોમતી છે એ પેસેન્જર, એમાં સૌથી પાછું મજા તો અણિયોય કરાવે છે હો. અણિયો આનું બહુ તટસ્થ એવું પાત્ર છે, મસ્ત એવું. નોટી. એ નોટી અને એ બધું જાણે છે હો. એ તો બહુ મોટો સહદેવ છે, એ કહેતો નથી. એ છે ને આ વાર્તાનો સહદેવ છે, એને ખબર છે એ મજા લઈ રહ્યો છે મસ્ત રીતે. કેમ કે એને ખબર છે કે ભરતાના જે થયું છે ને એ પહેલી વાર નથી થયું, અગાઉ થઈ ગયું છે. એટલે આ વાર્તાની અગાઉ તે વાર્તાઓ થઈ ગઈ છે આ રીતની ભરતાની. અને ભરતાનો યુઝ કરીને જેવી રીતે ગોમતી આગળ વધીને પછી ભરતાને છોડી દીધો, ભરતાનું દિલ ભાંગી ગયું, એ પાછું સંધાઈ જ જવાનું છે. અને પાછી ભરતાની વાર્તા બનવાની જ છે, ગોમતી નથી, કોઈ બીજી આવશે. પણ આ બધા વાનાની અંદર મજા છે આ વાર્તાની કહેણી. વાર્તા જે રીતે કહેવાય છે બહુ બહુ માંડીને કહેવાય છે. એમ કહેવાય કે જાણે કોઈ ગઢા ભાભા આમ પાદરે બેહીને કે ભાગોળે બેહીને કે ચોરે બેહીને કે એક સરસ મજાની એવી ડાયરામાં એક વાત માંડતા હોય ને કે ઉભા રહ્યો ભાઈ, હું તમને એક વાત કહું આજના છોકરા છોકરીઓ, આજના જમાનાની. તો કે હું? તો કે એક હતો ભરતો અને એક હતી ગોમતી. એમ કરીને જે આખું આમ ઓઠાની રીતે વાત માંડે, એવી રીતે અહીંયા છે ને વાત માંડી છે શક્તિએ. અને એમાં કેટલાક આવા સાહિત્યિક વાના જે સરસ મજાના, એની બોલીઓ, એના રૂઢિપ્રયોગો એ આપણી સામે જે મૂકી આપ્યો છે એ ખરેખર બહુ જ આનંદ કરાવે એવું છે. અહીંયા સ્ક્રીન ઉપર મારા મધર આવ્યા છે એક કામ કરવા માટે. she is 94 year running. શું વાત છે? હાજી. બા આવો, એ બા મારી ઢબુડી માં અહીંયા આવો. પ્રિન્સેસ છે આ તો, મારી પ્રિન્સેસ, અહીંયા આવો. હા હા હા, જુઓ આ બધા છે ને મારા ભાઈબંધો, આ બધા મારા ભાઈબંધો છે. જુઓ બા પગે લાગુ. જય શ્રી કૃષ્ણ કહે તમને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ, પગે લાગુ તમને. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ ના હો. હા, તાને ભાઈ ભાઈબંધ છો બધા. હા, પાડે બિચારા. ધ્યાન રાખજો હો મારા દીકરાનું. દાદી સાહેબ નું ધ્યાન રાખજો. હા મારી પ્રિન્સેસ ઢબુડી માં મારી. હા, એની મધર છું, એની મધર. તો આવી રીતે આ જે પાછળ ઉભા ને બે જણા, એ આમ તો મારા પોતાના પણ દુશ્મનો છે. ઘરના દુશ્મનો કહેવાય ને એ રીતના બંને મિત્રો છે. એ રવા દે. બહુ થયું હવે, બહુ થયું જાની. હવે મારે પક્ષમાં જવું અરે પડશે. સાગર, તને ખબર નથી આ લોકો જે મારી અણી કાઢે છે ને, તે છોલાવાની તો મજા છે બાપા, એ છોલાવાની તો મજા છે. નહીતર આ જાની કશું ના હોત, આ છોલાયા ના હોત તો જાની કઈ ના હોત. આટલા વરોનો થયો ને તો આ છે ને મારા ઘરના અને મારા બા બંને આવી તો હું બેઠો ને તો વચ્ચે વચ્ચે આવીને ડોકાચું કાઢી જાય કે કોની જોડે વાતો કરે છે. ભાઈ તમારી મથરાવટી તો મેલી છે જ ને પહેલેથી. એટલે નથી બાપા, સજ્જન ની બાપા. પેલો શેર યાદ આવે જો. સાગર નું મોઢું ક્યાં ખોલાવો છો જાની? સાગર નું મોઢું ક્યાં ખોલાવો છો? ના ખોલાવો, આપણી વાતો જાહેર થશે તો જાની બહુ પ્રોબ્લેમ થશે. જો ગુના કિયા નહીં વો ગુના કર લિયા જાય, એની જેવું છે એમ. કેમ કે સજા મળતી હોય ને એની. તો એ જે હું વાત કરતો હતો, પાછું સાંધુ વાત વચ્ચે વચ્ચે, તો જમાના પ્રમાણે કેવું હોય છે આજના યુવક યુવતી વચ્ચેનું રિલેશનશીપ, એમના સંબંધો, એમનું હળવું મળવું, એમના આંખ મીચામણા કે કેવા હોય છે, એ તો આની અંદર છે જ તે. અને એ કઈ બહુ મોટી વાત કે કોઈ નવાઈની વાત નથી. અહીંયા નવીનતા જે છે એ એને જે રીતે પ્રસ્તુત કરવામાં આવી છે એ રીતે એની નવીનતા છે. કે આમ જાણે કહેતા હોય ને કે લ્યો તમને તો માંડીને જ વાત કરું કે લ્યો હવે આ બાબતે છે ને હું તમને ફોડ પાડું, એમ કરીને
અહીંયા સર્જક આપણને આખી વાર્તાની અંદર એટલા રમમાણ કરી મૂકે છે કે હું એમ કહી શકું કે અહીંયા છે ને આ બોલીનો એક કેફલ જાદુ અહીંયા છવાયો છે. જેમ જેમ વાંચતો ગયો ને એમ એમ મને 2-3 વસ્તુઓ મનની અંદર થતી ગઈ કે લેખકને શું કરવાનું હોય છે. તો લેખકને કદાચ છે ને એક વસ્તુ એ પણ કરવાની હોય, કદાચ કોઈ સંમત થાય કે ન થાય, એને છે ને કેટલુંક ડોક્યુમેન્ટેશન પણ કરવાનું હોય છે અને કેટલુંક દસ્તાવેજીકરણ પણ કરવાનું હોય છે. એટલે દસ્તાવેજીકરણ એ જમાનાનું તો કરતું જ હોય છે, પણ એની સાથે સાથે દસ્તાવેજીકરણ એ એની ભાષાનું, એની બોલીનું, એના પરિવેશનું પણ કરતો હોય છે. એટલે અહીંયા શક્તિએ એ બોલીનું જાણે કે દસ્તાવેજીકરણ કર્યું છે. જો આ વાર્તા છે ને એ 25 વર્ષ પછી આપણે વાંચીશું ને ત્યારે એ વાર્તાની અંદર એક જુદો જ સ્વાદ હશે, એક જુદા જ પ્રકારનું. અને જ્યારે કોઈ પણ ગુજરાતીના અભ્યાસીને એમ થશે, કોઈ એવા ચાહક ભાવકને એમ થશે કે મારે જાણવું છે કે બોલી શું છે, મારે માણવી છે બોલી, ત્યારે આ પ્રકારની બોલીની વાર્તાઓ એની વહારે આવશે. કેટલા બધા એવા શબ્દો છે કે જે લુપ્ત થતા જાય છે. તો આપણે શબ્દોને ક્યારેય નિરર્થ ન માનીએ, એ રીતે નિરર્થ ન માનીએ કે એનું પોતાનું પણ એક સ્થાન છે ને એની પોતાની પણ એક કિંમત છે. એટલે એ આપણે ક્યારેય એને નિરર્થ ન માનીએ. આ ત્રણેય સર્જકો, યુવા સર્જકો મારી સામે જે છે, અભય હોય, સાગર હોય કે ભાઈ શક્તિ હોય, તો એમની પાસેનો જે શબ્દ આવે છે ને એ ચોક્કસ એક મૂલ્ય લઈને આવી રહ્યો છે, ચોક્કસ એક અર્થ લઈને આવી રહ્યો છે. એ અર્થ જમાનો પ્રમાણ છે જ આગળ જતા. એ આશા રાખીને આ વાર્તા માટે અગાઉ મેં શક્તિ સાથે બહુ લાંબી વાત કરેલી એવું મને યાદ આવે છે, ત્યારે વાર્તા પ્રગટ થયેલી ત્યારે. તો ત્યારે પણ રાજીપો મેં વ્યક્ત કરેલો અને આજે પણ આ વાર્તાથી હું રાજીપો વ્યક્ત કરું છું કે એને જે આખું બોલીનું તારાખચિત આકાશ આપણી સામે રજૂ કર્યું છે, પરિવેશનું જે આખું તારાખચિત આકાશ રજૂ કર્યું છે, એની જે લવ કરવાની આખી પ્રક્રિયા છે, એ જે આખી વસ્તુ છે આપણી સામે જે રજૂ કરી છે, એ રજૂ કરતા તો મને પોતાને તો એવું જ થાય કે મને પણ એક નાનકડી આવી જિંદગી મળવી પડે, મને મોકો મળવો પડે. પછી ભલે હું ભરતો બનીને ફકડા ના થાકું કે ગોમતી બનીને છે ને હું કોલેજ કરવા જાઉં. તો એટલી બધી મજા કરાવી છે શક્તિસિંહ આ વાર્તાની અંદર. ખૂબ ખૂબ અભિનંદન આપીને અહીંયા. તારા ખચિત આકાશ વાળી વાત બહુ સરસ હતી નવનીતભાઈ. મેં તમારું એક પૂર્તિ કરું ખાલી કે મેં પણ મુદ્દો નોંધેલો આ કથનાત્મકતા વાળો. એટલે જે ઓઘરાળા છે કે આ છૂટકો છે અને વાર્તા જમાના પ્રમાણે ચોથી કઈ વાંચ્યું હોય તો યાદ નથી આવતું, આ 3 તો યાદ છે. તો આ ત્રણેયમાં એટલે હું 3 કહેતો હતો. માંજરી આંખો છે એક વાર્તા મારા ખ્યાલથી. 3 છે તો 2 કહીએ તો શું ફેર પડે? શક્તિ શું વાંધો છે? 2 જ વાર્તાનો વાર્તા, એવું આપણે કેમ ના મેણું મારીએ? 2 બદામ કહીએ છે એવું. એટલે એમાં મને બી એવું લાગેલું જાની કે એને કથન કલા વરેલી છે એમ. કથન કલા ખરેખર આ લેખકમાં બહુ સરસ રીતે ઊંડી ઉતરેલી છે. એટલે જ આપણને ફરિયાદ થાય ને કે ભાઈ કેમ તું લખતો નથી. પણ એટલે આ કથન કલાની જે વાત કરી ને એ મેં નોંધેલું, મારે કહેવાનું છું કે ખરેખર આમાં બહુ આ વાર્તાકારમાં બહુ સરસ રીતે ઉતરેલી છે કથન કલા, જે બહુ પ્રાણ છે વાર્તાનો. પ્રાણ છે, હા બિલકુલ. બસ મારે આટલું જ ઉમેરવું હતું. હવે આપણે વાર્તાકારને સાંભળીએ. જાની તમે કહો. બિલકુલ. હું જો વચ્ચે એક થોડુંક કહી દઉં કે મને થોડુંક એવું લાગે કે વાર્તા પાસે એવું પણ આપણે ઈચ્છી શકીએ કે વાર્તા માત્ર પઠન માટે ન હોઈ શકે, કહેવા માટે પણ હોઈ શકે. આપણે કેટલીક એવી વાર્તાઓ અલગ પણ તારવી શકીએ કે જે માત્ર કહેવાની હોય. હું માનો કે હું કહું કે મારા આ ગામમાં હું બેઠો છું અને મારે છે ને 5-10 એવા શ્રોતાઓને ભેગા કરીને એમ કહ્યું કે મારે તમને એક વાર્તા કહેવી છે.
તો એ માટે થઈને પછી મારે છે ને શક્તિની આ વાર્તા પસંદ કરવી પડે. એમને આ વાર્તા છે ને એ લોકોને બહુ જ ગમે. તો આપણે એ રીતે પણ વિચારવું પડે કે આપણે છે ને પણ જાની સુમનભાઈ ને જયું ને આ બધા તો એવું જ કહે છે કે વાર્તા કહેવાની જ વસ્તુ છે, વાંચવાની વસ્તુ જ નથી. નથી બિલકુલ. વાર્તા તો આખી ખોટી. પણ કહેવાતી નથી એ એટલી જ તે સાચી વાત છે. આજ સુધી બતાવો કે કોણે કીધી હોય. ના એવું નહીં. ભેગા કરીને એટલે આ છે ને બધા કહેતા જ હતા 16મી 17મી સુધી બધા વાર્તા કહેતા જ હતા, જ્યાં સુધી મુદ્રણ નહોતું ત્યાં સુધી. એટલે આ છે ને આ મુદ્રણ ને બધાના દાખલ થવાથી આપણે એ જે મૂળ એનું પ્રાણ તત્વ છે કથન એ ચૂકી જઈએ છે, એ આપણાથી ચૂકાઈ જાય છે. બાકી છે કહેવાની વસ્તુ એ આપણે યાદ રાખીએ ને તો એનાથી ફાયદો જ થાય છે વાર્તા કલાનો છેવટે. એટલે આ સુમનભાઈએ એવું નોંધ્યું છે કે છે ને આ મારે ટાઈપ કરવું પડે છે કે લખવું પડે છે, મારી મજબૂરી છે. એ આપણા સમયનો એક રસ્તો છે, એક શિરસ્તો છે, એટલે આપણે કરીએ છીએ. બાકી છે કહેવાની વાત એટલે પેલી વાત જ નહીં, પઠનવાળી વાત એટલે પેલી શું કહેવાય આ વાંચન વાળી વાત છે જ નહીં. હા એટલે તો ઘણી વાર એ તો વાત એવી છે કે શક્તિને જેમ આપણે આટલો ઠપકાર્યો અત્યારે 2 વાર્તાનો વાર્તાકાર એમ કહીને, તો એ વાત એવી છે કે આ કદાચ એવો તપસ્વી છે કે જેને વાર્તા કહેવાતી હોય એવી રીતે કહેવાય તો જ કહેવી છે, બાકી લખવી નથી એવું પણ આપણને લાગે. કારણ કે એટલે વાર્તા કહે જ છે આ માણસ, અને વાર્તા કહેવાની ને સાંભળવાની કળા છે એવું આપણે જે કહીએ છીએ, તો એક એનું કળાકીય એવું સ્વરૂપ છે કે તમારે લખવી પડે છે, છાપવી પડે છે, વાંચવી પડે છે. તમને કોઈ કહેતું નથી વાર્તા. મારે વાર્તાઓ 100 વાર્તા મારી પાસે છે, 100 વાર્તા મને કોણ કહે? મારે વાંચવી પડશે. મારી પાસે 15 વાર્તા લખવા જોગી છે, તો હું એને ક્યાં કહેવા જઉં પકડીને કે સાગર સાંભળ, જાની બાબુ સાંભળો, શક્તિ સાંભળ? એને બદલે મારે લખવી પડે છે. એટલે વાર્તા લખવી પડે છે, વાર્તા વાંચવી પડે છે. પણ શક્તિએ આ વાર્તાથી આપણને એક એવું ઉદાહરણ આપ્યું છે કે તમારે ભલે લખવી પડે, ભલે વાંચવી પડે, પણ આ વાર્તા જાણે કહેવાય હોય એવી રીતે લખાય છે અને જાણે સંભળાતી હોય એવી રીતે વંચાય છે. એટલે આ શક્તિને આના માટે કોમ્પ્લિમેન્ટ્સ આપીએ. અને કદાચ એવું લાગે કે શક્તિ આવી જ કોઈક વાર્તા બીજી ના આવે ત્યાં સુધી એ લખવા તૈયાર નથી, એવું કંઈક લાગે આપણને. એટલે તમારી આજે મેં જોયું કે નવનીતભાઈ, હું, સાગર, એ તારા ખચિત વાળો જે નકશી વાળો જે આખો મુદ્દો છે કે જેને અભિએ શું કીધું, અભિએ ડેન્સ એવું કીધું, તો એ પોઈન્ટ પર બધા આપણે સંમત છીએ કે એટલું સરસ નકશીકામ કર્યું છે. એટલે એ માટે આપણે શક્તિને જેમ મેં કાન પકડવાની વાત કરી એમ એને અભિનંદન પણ આપીએ આપણે. અને ઓકે, એટલે હું છે ને એ હંમેશા કહેતો હોઉં છું, વિચારતો હોઉં છું કે કેટલાય સારા સર્જકો વાર્તા ન લખીને છે ને એમનું વિત્ત ઘણી ફેર અલેખે જવા દે છે. એવું ન બનવું જોઈએ, હું એવું માનું છું. અને ટેવ પાડવી જ પડશે, ભલે આપણને એ થોડુંક આયાસપૂર્ણ લાગે, કંટાળાજનક લાગે, બરોબર? કેમ કે બહુ મોટી વસ્તુ છે કે તમે વાર્તા લખો એમ, કેમ કે આપણી પાસે લખવા સિવાય બીજો કાંઈ નથી ઉપાય એમ એ વાર્તાને લાવવા માટે. તો આપણે લખવું જ પડશે ને એની આળસ આપણે કોઈ પણ રીતે ખંખેરવી પડશે. તમને બહુ નવાઈ લાગશે કે હું અહીંયા તમને મારી એક વાત અંગત કરી દઉં કે હું લખવા માટે થઈને છે ને ક્યારેય તે કોઈ સ્થળ, કાળ કે સમયનો મોહતાજ નથી રહેતો. હું નિયમિત વાંચતો હોઉં છું, એમ નિયમિત લખતો પણ હોઉં છું. આ બધું હું બહાર નથી લાવતો, મને ન લાગે કે નથી બરોબર તો હું પણ તમને સાથે સાથે એ પણ અંગત રીતે કહી દઉં કે હું તો રીતસર લેટ્રિનમાં બેસીને લખતો હોઉં છું. મને એમ લાગે ને કે બહાર છે ને કંઈક લખવાનું વાતાવરણ નથી બન્યું, તો લેટ્રિનમાં બેસીને મેં ઘણી વખત છે ને લખવાનું કર્યું છે. પણ લખવાનું એ કરવાનું જ આયાસપૂર્વક કરવાનું, એમાં આળસ નહીં ચાલે. એટલે મેં અનુભવ્યું છે, ઘણા સર્જકોએ કદાચ અનુભવ્યું હશે કે બહુ સરસ મજાની વાર્તાઓ એમના મનની અંદર ઘડાય છે, પણ લખવાની આળસના કારણે એ બધી જ વાર્તાઓ છે ને નાળીની અંદર જતી રહેતી હોય. પેલા કાચા ગર્ભ નાળીની અંદર જતા રહેતા હોય ને એવી રીતે વાર્તાઓ પણ છે ને એ નાળીની અંદર જતી રહેતી હોય છે, ફાળની અંદર જતી રહેતી હોય છે.
અને બહુ શ્રેષ્ઠતાનો આગ્રહ પણ છે ને એક મારક છે, મને તો એવું લાગે છે જાની, કે તમે શ્રેષ્ઠતા નહીં, પણ એક આદત આવી પાડવી પડશે એમ. ના બધું ધોરણનો શ્રેષ્ઠ. આગ્રહ હોય ને કે હું આવી આવે તો જ લખું વાર્તા, એ પણ હા બહુ હા હા, એ એક્ઝેક્ટલી એ એ છે જરૂરી ને નથી. એ બહુ નકારાત્મક વસ્તુ છે. તમારે આ નકારાત્મક વસ્તુ. તમારે એક અને આનંદ કરવાનો છે આમાં. તમારે હા, ધોરણ તો ઊભા થશે, તમારે ઊભા કરવા પણ હોય. બિલકુલ. અને એ તો રૂટીનમાં છે. આપણે કઈ આ પ્રકારનો સ્વાદ આવશે તો જ હું ભોજન લઈશ કે ભોજન સંપન્ન કરું, એવું જેમ નથી હોતું. ભોજન લેવું એ એક જરૂરિયાત છે. એવી રીતે આ આપણી છે ને એક જરૂરિયાત ને એક શ્વાસોશ્વાસ જેવું બની અને ગયું આ તો તમે કહ્યું ને આયાસ એટલે ટ્રેકિંગ જેવું છે. તમારે સૌંદર્યને માણવા માટે થોડું ચાલવું તો પડે ને, થોડા દૂર તો જવું પડે ને, છે. હા, થોડા બિલકુલ. ફેફસા સવાલ તો નથી. કકડાવવા પડે ને. એના જેવું. કરવું જ પડે, બિલકુલ કરવું પડે. એટલે આ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે, તો જ કંઈક ને કંઈક છે ને આપણે એ સરસ રીતે થતું રહેશે. તો હવે કોઈ મિત્ર બાકી નથી રહેતા ને? મને લાગે છે કે આજે આપણે બાપુને ચૂક્યા છીએ, પણ આવતી વખતે એવું બનશે કે આપણે એમની પાસેથી અભિપ્રાય જાણીને શરૂઆત કરીશું પછી નવી વાર્તા વિશે બોલવાની. એમનો અભિપ્રાય. હા, હવે વાર્તાકાર. હવે વાર્તાકાર, બિલકુલ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. મને તો એવું લાગે છે અત્યારે કે મારે આમાં શું કહેવાનું હોય, એવું સાગર હું જરાય એવું આને વધારે પડતી મારી મોડેસ્ટી કહીશ, પણ એવું નથી કઈ. પણ મારે તો કઈ, હું બધી વાત સાથે સહમત છું કે તમે જે કરી, જે મુદ્દાઓ કીધા એ બધા સાથે બહુ તરત જ સહમત હું થઈ શક્યો. એમાં મને જરાય ગૂંચવણ પણ ન પડી. એટલે એવું ખાસ મારે કઈ કહેવાનું નથી. પણ અભી એ જે વાત કરી ને કે ત્રીજો મુદ્દો જે એનો હતો કે હું વાર્તાકાર તરીકે ક્યાંક વાર્તાકાર આવી જાય, અને એ સાથે સહમત છું. અને ગોમતીને જજ કરવામાં આવી એ સાથે બહુ સંપૂર્ણપણે સહમત છું કે હા, એવું થયું છે કે એક સ્ટેન્ડ લેવાયું હોય એક રીતે, ક્યાંક બહુ મુખર રીતે, ક્યાંક અંદર વહેતો પ્રવાહ હોય એવી રીતે તમને સૂચિત કરવામાં આવ્યું છે કે ગોમતી તો આ ટાઈપનું છે, તો આ ટાઈપનો છે. એટલે એ છે વાત એ સાથે એગ્રી કરું છું. એમાં કઈ બરાબર છે. વિપુલભાઈ કીધું એ મને કદાચ હજી સમજાણું નથી મુદ્દો. હરીરસ ખાટો થઈ ગયો વાળો, કેમ કે એ તો ન બોલી શકે કે કેમ ન બોલી શકે મને ખબર ન પડી, મને સમજાણું નહીં. તમારો કદાચ મુદ્દો હું સમજી ગયો છું હરિરસ તો. એટલે શું? હરિરસ એટલે શું? હરિરસ ખાટો થઈ જવો એટલે તારો ઇન્ટરેસ્ટ ઉડી એટલે ગયો છે, રસ ઉડી ગયો હા, છે. બસ સિમ્પલ, ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો એમ. તો એ બહુ વાતમાં પ્રયોજાતો બોલચાલનો અહીં તો શબ્દ છે કે જે બૈરક બોલીનો પણ નથી. કે અમુક શબ્દો કેમ મારા રોયા એવું બૈરાવત બોલે, પુરુષો નથી બોલતા તળપદમાં. તો આ એવું નથી, આ પુરુષો પણ બોલતા હોય છે, સ્ત્રીઓ પણ બોલતી હોય છે. એટલે હવે તમને અમારી ભાઈબંધીમાં રસ નથી એમ, હવે તમને હરિરસ ખાટો થઈ ગયો એવું વાતમાં છોકરાઓ પણ બોલે. એટલે શરૂમાં જે બહુ ભક્તિભાવ હોય કે જે ગળગળાટ થઈ જતા હોય, મને રામનું સ્મરણ થયું. હરિરસનો સંદર્ભ મને ખબર છે, એટલે જ મેં કીધું કે હરિરસનો સંદર્ભ છે ને થોડોક વધારે આમ સાહિત્યિક લાગે છે. એટલે ડ્રાઈવરના મોઢે આવ્યો ને એટલે કદાચ એવું લાગ્યું હશે. હું ડ્રાઈવરને જોતો હશે, ભરતાને, અને મને એમાં એવું લાગ્યું કે આ હરિરસ વાળો જે સંવાદ છે વધારે પડતો સાહિત્યિક છે, અચ્છા અથવા તો પણ અહીંયા કેવી રીતે પ્રયોજાય આવું છે બોલાતું વિપુલભાઈ? હોય છે. અહીંયા કે જાહેરમાં સામાન્ય કથામાં રીતે ને એમાં બોલાતું હોય છે. કથા સાંભળવામાં, સપ્તાહ સાંભળવામાં ને એમ જતા હોય ને તમે હવે નથી આવતા તો તમારે હરિરસ ખાટો થઈ ગયો, બહુ સ્વાભાવિક. પ્રેમરસ રસ ઉડી પાને, ગયો ઇન્ટરેસ્ટ. પ્રેમરસ પાને અથવા હરિરસ એ અમારે ત્યાં અમે સાંભળતા ના ના, હોઈએ આટલી છીએ. ઊંચી વાત નહોતી. આટલું બધું નહોતું એમ. તમે એવી ઊંચી લાગી વાત મને. એ ડ્રાઈવર ના ના, ભરતાના મોઢે પાનના ગલ્લે બોલાતો શબ્દ છે કે હવે તમે બસ હવે હજી કહું ને થોડુંક રફમાં જેમ એમ કે હવે તો તમે અમને માઈ જવા દીધા, હવે તમને અમારામાં ક્યાં કઈ એ રીતે બોલાતું હોય. એવું હોત ને તો સજે વાંધો નતો. આ હરિરસ જ મને પેલો પ્રેમરસ જેવો લાગ્યો, એટલે એવું લાગ્યું મને.
બરાબર છે. ના પણ એ જે બોલાતું હોય છે. અમારે આ તરફ જે રીતે બોલાતું હોય છે ને, શક્તિએ કહ્યું ને કે માએ જવા દીધા, એ જરાક રફલી બોલાતું હોય છે, જરાક ગંદી રીતે આખો એનો શબ્દ ના એટલે એ આખો તો છે, બરોબર છોકરીના કહેવાય નહીં ને એવું. એ એ તો હોય ના છે, કહેવાય. પણ ઉત્તર ગુજરાતની અંદર એ સહજ છે. અહીંયા બહુ સહજ છે, અહીંયા ઘરમાં પણ બોલાય છે. અહીંયા એના કોઈ લક્ષણામાં કે વ્યંજનામાં જતું અહીંયા અભિધામાં નથી જતું, બોલી જ જાય ખાલી. અહીંયા એવું કે છે માઈ ગયું એવું કે માય જવા દો ને યાર માઈ વાત ને ગયું. એમ. હા, માઈ એટલે ભૂલી જાઓ એમ. ધરતીમાં સમાઈ ગયું એમ, ઈ અર્થમાં. હા, એ અર્થમાં. ધૂળ વાળો વાત ઉપર માઈ ગયું. માઈ ગયું ધૂળ વાળો. ક્યાં બાત તો છે. એ હવે હું સમજો, તમે કીધું નહીં, હા બરાબર, આ એક એ થઈ શકે. અને મારી પાસે કઈ નથી કહેવાનું અત્યારે. મને એમ જ થાય છે કે આ તો મેં તો વાર્તા કીધી, બીજું તો શું કહું. હા, તો ઘણી બધી વાર્તાઓ કહેવાની છે જ ભઈલા, હો. બીજું કઈ ન કહો છો ચાલશે, ઘણી બધી વાર્તા કહેવાની છે જ. પણ થેન્ક યુ સાગર, મને તારા બધા મેળા ટોળા અને હું માથે ચડાવું છું. ના, વિપુલભાઈ, જો એનું તીર બરાબર નિશાને વાગે ને તો જ છે એનો અર્થ એવું છે. બિલકુલ. અને 30મી ડિસેમ્બર ઘણી વાર છે, હજી આજે 15 થયું એટલે 1.5 મહિનાની વાર છે. 30મી ડિસેમ્બર મેં તમને કહી છે, ત્યાં સુધી તો મિત્રો વાર્તા કોક ને કોક લખશે જ. મને એક વાત કહું, મને એવું નહોતું શ્રેષ્ઠતાનો આગ્રહ કે એમ નહોતું મારા મનમાં કે, પણ કહું મારો જે ન લખવા પાછળનો ઓલો છે કે મને એમ થાય છે કે તમે બધા કેટલી સરસ સરસ વાર્તાઓ કયો છો. બે આવું પણ ના અમારે હોય. એવું થાય છે, અમને એવું થાય છે. આ તો અમે કેમ કહેતા હોઈએ છીએ કે ભાઈ શક્તિ, હું વાર્તા લખતો હોઉં ને ત્યારે તો મને નવનીત બોગસ જ વાર્તાકાર લાગે. બિલકુલ લાગવો જ પડે. પણ મને શું થાય, તમારી બધાની વાર્તાઓ જોવું ને એટલે મને એટલી બધી આમ જેને કહેવાય ને કે ધિક્કાર થાય તમારી ઉપર એમ, બરોબર. બે જ વસ્તુ સૂજે, તમારી ઉત્તમ વાર્તાઓ, સારી વાર્તાઓ જોવું ને તો બે જ વસ્તુ સૂજે. કાં તો છે ને આળું તમને મારી નાખવું એમ, એટલે તમે ફરી વખત સારી વાર્તા ન લખી શકો. પણ એ તો શક્ય નથી આ જમાના પ્રમાણે, બરોબર. પણ મારી વાત ઉપાય સાંભળો. નથી. એટલે પછી એની સામેનો બીજો જે ઉપાય છે ને એ હું કરું કે હું છે ને હું વાર્તા લખું એમને, હું માથામાં વાગે ને એવી વાર્તા લખું. એ લોકોને મારું ખૂબ કરવાની ઈચ્છા કરું એમ. હા, ના હું છે ને એમને મારું ખરો, પણ આવી રીતે મારું વાર્તાથી મારું. પણ મારી વાત તો સાંભળો, હું અધૂરી રહી મારી વાત કે, હાજી. તો મને એમ થાય કે મને જે કહેવામાં પોતાને જ આનંદ ન હોય એ વાંચનારને તો શું આવશે, અને મારે કંટાળો આપવાનો શું હક છે મને. અને કે આ ઓલરેડી આટલું સરસ એક અત્યારના સમયનું ઘટ એક લેવલ સ્તર એક છે વાર્તાનું, એમાં હું થોડીક આવી બધી પાતળી, થોડીક કચાશ વાળી નાખી અને આ બધું પાતળું શું કામ કરું પાણી એમ, એ આખા એના પોતાને આપણે નબળું શું કામ બનાવવું. એટલે થાય તો એકાદી સારી વાર્તા આપીને મરી જઈએ એમાં. આપણે શું કામ આટલું બધું જાજા પુસ્તકો આપીને મારે ક્યાં જવું. મારા મનમાં ખાલી આટલી એક વાત છે. શ્રેષ્ઠતાનો આગ્રહ આને જ કહેવાય શક્તિ. મને ગમવાની વાત કરું છું. જો હું એવી પણ લખું કે જે તમને સાવ ન ગમે, તારા મનમાં પણ મને ગમતી હોવી જોઈએ. હા, એ તું એ જ કહે છે. અમે તો અમને ના ગમતું એવું બી લખીએ છીએ. એટલે લખવાનું યાર, લખવામાં શું આટલું વિચારવાનું. લખવું તો પડશે, લખવું તો પડે. આવા બધા વાના છે ને ક્યારે સાહિત્યમાં ન ચાલે, કલામાં આવા વાના ચાલે જ નહીં. કલામાં વાના આવા ચાલે જ નહીં. મને છૂટકો વાર્તા વખતે પણ એક બે આવા તો મને જ્યારે ક્યારે આમ મળે ને તો હું એને જ લઈને પછી નિર્ણય નથી કરતો કે તો હવે પછી મારે આમ લખવું કે ન લખવું, એમ નહીં. ઈ તો ધરાહાર લખું. કોઈ પણ ને ન ગમે ને તો પણ લખું, પણ મને તો ગમવું જોઈએ, ખાલી એટલી વાત છે. તો તમારા ગમવાના જે તું જજ કરે છે તારા લખાણને, તું હા એ વાત સાચી. હું તને એમ કહું છું, તું એ ગમે છે ના ગમે તારે એમાં વિહાર કરવાનો છે, એમાં ગમવાનું નથી. એક્ઝેક્ટલી આ સાચી વાત છે. આપણે વિહાર આનંદ કરવાનો છે, બીજું કશું નહીં. એ તો પછી તું બીજાની વાર્તા વાંચીશ ને, બીજાની વાર્તા વાંચતા તે એવું થશે, ચાલો આવી વાર્તાઓ ન લખું ને ત્યાં સુધી ના ચાલે એમ. અને પછી એવું થાય કે હું તો નહીં લખી શકું. ના, નવનીત છે, સાગર છે, વિપુલ છે. તારે તારા વિશ્વમાં વિહાર કરવાનો છે. આમાં એવું
તારે ક્યાં હિસાબ આપવાનો છે એનો યાર કે હિસાબ નથી આ આપવાનો, તો વિહારનો આ સવાલ. હિસાબ છે. એ તો બાબક પર છોડી દેવાનો એ હિસાબ. વી હેવ ટુ એન્જોય, વી હેવ ટુ એક્સપ્લોર. એ આનંદ છે અને છે ને કમિટમેન્ટ, બે વસ્તુ છે આની અંદર. તમે કમિટમેન્ટ ને પણ એટલો ફોલો કરો. બહુ રૂપાળા માણસો વધારે પણ આનંદ આવા આવે હોય. છે એવું છે. બહુ હા. બહુ બધું જ એવું રૂપાળા છે. માણસ હોય ને, બહુ જ રૂપાળા માણસ હોય ને તે લોકો આવા જ હોય. ના પણ હું છું જ તને રૂપાળો, ક્યાં હું એવો છું? હા, તમે તો એવા નથી વિપુલભાઈ, રૂપાળા છો તોય. હા, અને હું પણ ખરો ને. શક્તિ કહેજે મને જરા. હા, હા, જાની રૂપાળા છે. ના ના, ખરેખર જો દેખાય છે ક્યુટ અત્યારે. છે. જાની તમે રૂપાળા છો, હતા રૂપાળા તમે. જાની તમારા ગાલ ખેંચી છું. જાની તમે રૂપાળા હતા, હું એ રૂપાળો થેન્ક હોઈશ યુ. ક્યારેક, પણ શક્તિ તો રૂપાળો જ છે. આપણે સૌ વાર્તાથી રૂપાળા છીએ વાહ. અને સૌને વાર્તા કળા એવી વરેલી છે કે તું એવું હું તો તમારા સૌના રૂપને છે ને વાર્તાના મેગ્નિફાઈડ ગ્લાસ થી જ જોઉં છું. વાર્તાનો જે મેગ્નિફાઈડ ગ્લાસ આવે એમાંથી જ આપણા સૌના રૂપ દેખાય છે આપણને. અને સરસ આપણે તો કરીએ છીએ કામ. તો ભાઈ શક્તિ, ખૂબ ખૂબ અભિનંદન. Thank you. કોઈ મિત્રને કાંઈ કહેવું હોય, હજી શક્તિને કાંઈ કહેવું હોય, પણ એક ખાસ ના ના, મને વિનંતી કઈ કરું નથી. ભાઈ, એક ખાસ બે હાથ જોડીને શક્તિસિંહ પરમારને વિનંતી કરું છું કે વાર્તા માટે ક્યારેય તે એ પ્રકારનો મનની અંદર ન રાખશો કે આ રીતનું થાય તો જ હું વાર્તા લખું, આવું આવું હોય તો જ વાર્તા લખું. અહીંયા આ મંચ છે ને એ આપણો મંચ નાટકનો માત્ર મંચ નથી રાખવાનો, વાર્તા નાટકનો મંચ નથી રાખવાનો, પણ આપણે આની સાથે વાર્તાના મલ્લયુદ્ધનો પણ આ મંચ છે. બરોબર? એટલે લડવું જ પડશે એની અંદર, વાર્તા લખવી જ પડશે. વાર્તાનો જવાબ આપણે વાર્તાથી જ આપીશું. એટલે હું તો ખૂબ ખૂબ શુભકામના. બહુ બહુ શક્તિ તમારી અંદર છે ને, બહુ એ રીતની ટેલેન્ટ છે. એટલે બીજા મિત્રો પણ, હું સાથે બીજા મિત્રોને પણ કહું, હું તમને જ્યારે એમ કહું છું અહીંયા સરમુખ ત્યારના જરાક ટોનમાં કે 30મી ડિસેમ્બરે વાર્તા મારે જોઈએ, બરોબર? અપુન તો લીખેગા. હું સરમુખ ત્યાર તરીકે ત્યારે કહી શકું છું કે હું વાર્તા લખીને બેઠો છું. 30 ડિસેમ્બર પહેલા હું વાર્તા લખીને બેઠો છું, ત્યારે એ હું કહી શકું છું. વાહ વાહ. એટલે હું મિત્રો પાસે પણ એવી અપેક્ષા રાખું કે કમિટમેન્ટ ઇઝ અ કમિટમેન્ટ. બરોબર? તો આપણે જરાક એવી રીતે પણ નિર્મમ બનીશું. મેં નિર્મમ શબ્દ વાપરેલો એ વિપુલભાઈને બહુ જ ગમેલો કે મને કંઈક યાદ આવે છે. બરોબર ને? તો એ રીતે પણ આપણે આગળ વધીશું અને ઇન્શાઅલ્લાહ બહુ સરસ રીતે એની અંદર આપણે આગળ વધીશું.